તો ગાઈઝ આપણે આવી જાય છે ખેતરમાં નામક કેમી લેશે સાત કેમ કેમ ઊભી રહીશ બગાવ ખાય છે ને કે પુએટું બધી યાર ખરેખર ખેમી તો ખેમી જ જોજો બગાવ આવતું તો ગાઈઝ છે ને આપણે બે જઈએ છીએ જમવામાં જો તમને બતાવી દો શીરો બીજું કેમી અંગારી ખીચડી અને યાર ફર્સ્ટ ક્લાસ ઘઉંની રોટલી. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. તો સ્વાગત છે અમારા એસસી ઠાકોર બ્લોગમાં બધા લોકોનું. હું છું આપણું સહેજાજી ઠાકોર. તો ગાઈઝ દરેક યુટ્યુબ ફેમિલી મારો પોતાનો પરિવાર કહેવાય એટલે બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આપણા એસસી ઠાકોર બ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, જેથી કરીને આપણા દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો ચલો ગાઈઝ આપણે આપણા પરિવારને બધાને ગુડ મોર્નિંગ કહેવાય દઈએ અને આગળનો બ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું. ખેમી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ ખેમીને તમે લાલા ચાલ લેવાનું કરો છો ને આમાં કશું બે જાય છે. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ અશોક કોક પેટીમ ખોળે શું ખોળે થઈ જાય ઓ તૈનો આધાર કાર્ડ કાઢજી મને ગાઈઝ અમારે તો આ પેટી મેળવેલો હોય ડબ્બામાં એટલા માટે હવેથી કાઢવો પડે ને કેમ. તો ગાઈઝ ખેમીને ખોલો છે ડબ્બો. ઘરમાં તિજોરી હશે પણ તિજોરીને મેળવે કારણ કે જરૂર પડે તો મને કાઢી લેવા ને કે. તો ગાઈઝ છે ને આપણે ખેતરમાં હેડે છીએ ને ખેમી જઈ સારું પડે ને આપણે જવું ગમમાં કારણ કે કંટ્રોલમાં પેલી એપ આવી છે ને એટલા માટે. તો આપણે જે ગમવાનું યાર કુદરતી વાતાવરણ કેટલું મસ્ત લાગવા માંડ્યું અમને કે હરિયાળું હરિયાળું લાગવા માંડ્યું ગામડાનું વાતાવરણ. તો ચાલો ગાઈઝ આપણે જઈએ એની પાંચ ચાલા અને પછી નીકળીએ ને ગામમાં. તો ગાઈઝ આપણે આવી જાય છે ખેતરમાં નામક કેમી લેશે સાત કેમ કેમ ઊભી રહીશ બગાવ ખાય છે ને કે પુએટું બધી યાર ખરેખર ખેમી તો ખેમી જ જોજો બગાવ આવતું હા તમને પૂછી અને નાસ્તો બનાવે તો નાસ્તો કરી લેવો પડે. તો કઈ ખેમી યાર નાસ્તો કરતી નહીં કહેશે છે ને બગાવ ખાય છે કે મને ભૂખ લાગી તો નાસ્તો તો યાર હું નાસ્તો કરીને નીકળ્યો ગામમાં. તીજ તો બનાવે નાસ્તો તીજ તો બનાવે નાસ્તો તો ગાય જોજે હજી બગાવ હા ત્યાર પછી તો ખાઈ લે દેવું પડે. તો ગાય જો પેલું પુએટો કરી મેળે છે ને આમાં ખેમી ઉભી રહી છે તો ખેમી પુએટ ઉપડે દઈએ અને આપણે યાર જે ગામમાં તો ગાય જો ખેમી એ લાગે કે આ મતલબ કે મેં દાંત થઈ જઈશ. તો ચલો ગાઈઝ ઘેર જઈએ યાર ઘેર નહીં ગામમાં જવાનું છે ભૂલી ગઈએ યાર. તો ગાઈઝ આપણે ગામમાં જઈએ તો અમે આવી ગયા છીએ ને અમે આવીને પિયાને આમાં બેહ્યા છે પણ ફેમિલી બધા આગળ છે ને બ્લોગ કરી દઉં પણ હાલ છે ને ફેમિલી બધા બેઠા છે ને એટલે આપણે બ્લોગ લઈએ જ ના લઈએ તો લઈ લઈએ યાર. જો જે છે બે જો ગાય ઓઢીને અને આમાં ખેમીએ શું કરો હા એવું છે પ્રિયા નવરે દીધી. તો ગાઈઝ પ્રિયા નવરે ને ખેમીને ઉભો રહ્યો છે અને આપણે જ્યાં ગામમાં નહીં આરે સ્કેન કરવા જતો આ પેડનું. તો ચલો ગાઈઝ આગળનો કન્ટિન્યુ બ્લોગ કરીએ. તો ગાઈઝ છે ને આપણે આવી જાય છે ભેંસો પણ કારણ કે છે ને 4 વાગ્યા છે એટલે અમુક ખેમી છે ને છોણ ભરવાનું ચાલુ કરી દીધું ને કેમી. તો ગાઈઝ વરસાદ અંધાર છે ને એટલા માટે હા તો ગાઈઝ જો આ સાઈડ છે ને અમારે વરસાદ જબ્બર અંધારે છે ને એટલા માટે આજ ખેમી છે ને વહેલા સોણ ભરવા માંડી ને કેમી. તો ગાઈઝ આપણે હજી એક સંબંધી આવ્યા છે તે થોડું ત્યાં પણ બેસવાય જવું છે એક ટોકર ભરીને પછી ઉપડાઈને પછી જઈએ યાર ભરીને એટલે એ ભરે પણ આપણે ઉપાડવું પડે ને યાર. અને પિયા છો હતા પિયા ટોલામ છે પ્રિયા તે નંબર તો છે અલે પેલી પળા ના લ્યા તો ગાય જો પ્રિયા પે ટોલામ રહી અમીએ રહી તો ગાય ઈકણ છે પ્રિયા ખેમીને તો સોણ ભરી દીધું છે.
તો ગાઈસ આપણો વરસાદ બધા આમ ગાજી રહ્યો છે અને વરસાદ સારો પડે છે તો વધુ નહીં ખેડો આપણે આગળ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ છે ને આપણે એમ ગામમાં જઈને ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને આમ બ્લોગની શરૂઆત કરી દીધી છે. ખરેખર ફેમિલી બ્લોગ તો સારા ચાલે છે એટલા માટે આપણે ડેલી માટે બનાવીએ છીએ. અમે પ્રિયા છે પ્રિયાને આપણે ખોરવા જઈએ કારણ કે પ્રિયા ઘેર કીધા આગળ છે ને જતી રહી છે તો અવારી તો ગાઈસ હોય તો લગભગ તો હેડો પણ એ મોણસોની શહેરમાં મારે ઘણું બ્લોગ લેતા નહીં પણ તો ખરી જ ગાઈસ એ લોકો તો શહેરમાં પણ અમારે પ્રિયા આવી રહી છો ઓય આગળ ઊભી રહી છે અને રિયા આ સાઈડ છે ને રિયા તો પ્રિયા રિયા બે જણા રમે છે અને આપણે આવી ગયા તેને ખોળવા તો કોણ જ છે પ્રિયા અને રિયા તો ગાઈસ આ બે જણા હાથ રાખવી પડે છે એટલે આપણે ખોળતા આવી જઈએ વાળી. તો ગાઈસ છે ને બધી બચ્ચા પાર્ટી છે ને બધી બહાર બેસી જઈ છે ને ખરેખર છે ને જમવા માટે જોઈએ બહાર બેસી જઈ છે બચ્ચા પાર્ટી ને છે આજે આવું ખો તો વંગાળેલી ખીચડી. તો ગાઈસ છે ને વંગાળેલી ખીચડી ખવાય છે છોકરો બધા બાયના બે અને આમાં ખેમી શું બનાવે ખેમી તો ગાઈસ છે ને ખેમી રોટલી બનાવી દઈ ગવાની બચ્ચા પાર્ટી પેલું બાયના બેઠી છે ને ખેમી અંદર બેઠી ને કેમ ચૂલો હળગાવે છે અમે અને અમુક બચ્ચા પાર્ટી તમને બતાવી કે બચ્ચા પાર્ટી છે બે જઈશ. હા ચૂલો લઈ ગયો ને કે તો ગાઈસ છે ને હું છે ને ખરેખર અમે રોટલા થઈ જાય કે આપણે જમવા બેસી જઈએ. તો ગાઈસ છે ને આપણે બેસી જઈએ છીએ જમવામાં જો તમને બતાવી દો શીરો બીજું તમે વંગાળેલી ખીચડી અને યાર ફર્સ્ટ ક્લાસ ઘઉંની રોટલી નહીં છે શું બનાવી છે રોટલી. તો કહે આપણે છે ને જમવા દઈ જઈએ છીએ ખરેખર જમવાની મજા આવે એવું બધું છે તો અમે આપણે જમી લઈએ પણ ખેમી કોક કહેવામાં આવે નહીં બોલજી પેલા કહી દે જમવું હોય તો આવી જાઓ ને ખરેખર જમવાનું સરસ બનાવી છે અને ઘરમાં મેં બધું બાયના લાવી છે પ્રિયા હોઈ જઈશ એટલા માટે અને જમવામાં તો બતાવી આઈટમ બનાવી દીધું. હા આ બધું જમવા દઈ જઈએ છીએ ખરેખર તમને પણ મજા આવતી હોય અમારો બ્લોગ જોવાની તો આપણે એસસી ઠાકોર બ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ અવશ્ય કરજો. તો ચલો ગાઈસ આપણે પેટ ભરીને પહેલાં જમી દઈએ. જમવું એ ભગવાનની પ્રસાદી કહેવાય. પહેલાં નમવું પડે નમીન પર જમવાનું સારું ખાઈ પાછું નમવાનું આ રીતના કાર્ય કરીએ ને તો અન્નદેવ આપણા ઉપર કાયમ માટે રાજી થાય. તો ચલો ગાઈસ આપણે જમી દઈએ પણ શું કરે જોઈએ આવું કરીશ હા યાર બેઠો થઈને કહી દે કે યાર વિડીયોમાં કે યાર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન અવશ્ય દબાવો કહી દે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો અવશ્ય કરો. ગાઈસ જો કેમી છે બે દે હા તો ચલો ગાઈસ આપણે જમી લઈએ યાર. તો ગાઈસ આપણે તો ખાઈ પીને થઈ ગયા રેડી અને રેડી થઈ અને આમ સુવા માટેનું આયોજન કરીશું. સુવા માટે આયોજનમાં તો મોટા ખાટલા બાટલા એક પહોંચી દીધા છે અને આમાં ખેમીવાળા તો કચરો કેમ ખેમી કચરોવાળાને ચાલુ કરી દીધું આપણી ઓફિસના તો ગાઈસ છે ને ખેમીવાળા તો કચરો અને સુવા માટેની આપણે ફૂલ તૈયારીઓ થઈ જાય છે એટલે અશોકભાઈ હોઈ રહ્યા છે અને આપણે બ્લોગ બનાવીએ છીએ. તો અમે શું કરવાનું ખેમી તો ગાઈસ આ જીવાત આવી ગઈ છો બહુ જીવાત આવી પણ અમારા ખાટલા બધી જ નહીં આવતી ને કેમી લાઇટ બંધ કરી દે બીજો જતો તો ગાઈસ છે ને ચલો આપણે એમ થોડી અમુક ગુડ નાઇટ કહેવાય પછી હું જઈએ. તો ગાઈસ આપણા અમે છે ને આપણા પરિવારને ગુડ નાઇટ કહેવાય દઈને આપણો બ્લોગનો કરીએ અંત અને ખરેખર અંત કરીએ અને કાલ કરીશું નવો બ્લોગ અને આપણે ડેલી માટે બ્લોગ તો કરીએ જ છીએ નહીં કોઈ ટાઈમ આપણે ડેલી બ્લોગ નહીં બનાવતા ભાઈ પણ યાર બધા જોતા નહીં એટલા નહીં ના આપણે ડેલી બ્લોગ નહીં બનાવતા તો ગાઈસ ડેલી માટે આપણે બ્લોગ બનાવી તો કહી દે ગુડ નાઇટ. તો ગાઈસ બધા યુટ્યુબ ફેમિલીને અશોક ગુડ નાઇટ કહે ગુડ નાઇટ પ્રિયા હોઈ જાય છે અને આપણે બધા કહીએ છીએ
આપણે બધા નહીં એટલે આપણે કહીએ બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ખરેખર આપણા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો આપણી એસસી ઠાકોર બ્લોગ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી અને ખરેખર બેલ આઇકનનું નિશાન અવશ્ય દબાવજો. બેલ આઇકનનું નિશાન દબાવવાથી તમને એક ફાયદો થાય, ડેલી માટે આપણો બ્લોગ વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવને. કાલ મળશે નેક્સ્ટ વિડીયો. ગુડ નાઇટ.